નકલી અધિકારી બનીને લોકોને છેતરવાના કિસ્સાની ભરમાર છે। ત્યારે વાત છે એક એવા ખેલાડીની જેણે 150 વર્ષ પહેલા થઈ ગયેલા વિખ્યાત સોરઠી બહારવટિયા કાદુ મકરાણીના નામનો ઉપયોગ કર્યો। કાદુ મકરાણીના નકલી વારસદાર તરીકે ખેલ જમાવનારા એક ખેલાડી કોણ હતો? કાદુ મકરાણીના વારસ તરીકે એને શું લાભ મેળવ્યા? કેવી રીતે પકડાયો કાદુ મકરાણીનો નકલી વારસદાર? નમસ્કાર, નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે। હું છું દૈવત ત્રિવેદી। નકલી કોર્ટ, નકલી જજ, નકલી દવાખાના, નકલી ડૉક્ટર, નકલી કચેરી, નકલી સરકારી અધિકારી, ચોમેર આવા કિસ્સાઓની ભરમાર છે। ત્યારે એવા ખેલાડીની વાત કરવી છે જેણે નકલખોરી તો કરી, પણ કોની કરી? કાદુ મકરાણીની। માનવામાં ના આવે, જેના નામે અનેક ગીતો દુહાઓ પ્રચલિત છે, જે 150-150 વર્ષ પહેલાં થઈ ગયો। ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા, દારૂ ગોળાની થાય ઠોર મઠોર રે મકરાણી કાદુ, આવા ગીતો જેના નામે જાણીતા છે, લોકોના જીભે કંઠસ્થ થઈ ચૂક્યા છે। કારણ કે ઝવેરચંદ મેઘાણીએ સોરઠી બહારવટિયામાં કાદુ મકરાણી અને એના બહારવટાનું જે ચિત્રણ કર્યું એ લોકોની જીભે ચડી ચૂક્યું છે। એટલે કાદુ મકરાણી એટલે બહાદુરી, કાદુ મકરાણી એટલે શૂરવીરતા, ઘાતકીપણું, આ બધાનો પર્યાય મનાય। આજે પણ સૌરાષ્ટ્રમાં તો કોઈ બહુ દાદાગીરી કરતું હોય તો એની સામે પ્રશ્ન કરે, તું કોઈ કાદુ છે? આ કાદુ મકરાણીની છબી, એના વારસદાર થવા, નકલી વારસદાર થવાની જુર્રત એક માણસે કરી। એની એક નાનકડી ઉપર રસપ્રદ વાત છે, પણ એ પહેલાં કાદુ મકરાણી વિશે થોડીક વાત કરી લઈએ। મકરાણી એટલે મકરાણના નિવાસી, જે આજનું બલુચિસ્તાનમાં મકરાણ પ્રદેશમાંથી એક લડાયક કોમ, એ આ મકરાણીઓ, જે ભારતમાં તુર્કી સલ્તનતના સમયથી એમની સાથે અહીંયા એમની સેનામાં કામ કરતા હતા। તુર્કી સલ્તનત પછી મુગલો સાથે જોડાયા। જેમ જેમ મુસ્લિમ સત્તા વિસ્તરતી ગઈ એમ મકરાણીઓ પણ વિવિધ સૈન્યમાં ફ્રીલાન્સર તરીકે ફરતા રહ્યા। ગુજરાતમાં જૂનાગઢ અને રાધનપુરના નવાબ, બાબી શાસકો, એમના સૈન્યમાં પણ મકરાણીઓ હતા એવા। અને મકરાણીઓ પોતાની બહાદુરી, નિમક હલાલી, ઈમાનદારી માટે બહુ જાણીતા। એ મકરાણી કુટુંબના વડાએ એકવાર શિકારના પ્રસંગે સિંહે સામેથી હુમલો કર્યો, ત્યારે નવાબનો જીવ બચાવ્યો અને સિંહની આડી પોતાની જાતને ધરી દીધી। એ બહાદુરીથી પોરસાઈને જૂનાગઢના નવાબે મકરાણીઓને કેટલાક ગામ બક્ષિસ તરીકે આપ્યા। બક્ષિસ તરીકે આપ્યા એનો મતલબ એ કે એ ગામોની મહેસૂલ ઉઘરાવવાનો હક મકરાણી પરિવારને, અને મકરાણી પરિવારે તેમાંથી કોઈ હિસ્સો રાજ્યમાં જમા કરવાનો નહીં। બક્ષિસનો અર્થ આ થાય। એવા અમરાપર, સનવાવ, ઈણાજ, આ ગીરમાં આવેલા સોમનાથની આજુબાજુના છે, વેરાવળ પાસેના, એ બધા એવા કેટલાક ગામો મકરાણીઓને આપ્યા। આ વાત છે 1857ના વિપ્લવ પછીની। એ દરમિયાન 1857ના વિપ્લવ પછી અંગ્રેજો ચેતી ગયા કે ભારતમાં જેટલી પણ લડાયક કોમ છે, જે લડવાનું જાણે છે, શસ્ત્રો ચલાવતા જેને આવડે છે અને શસ્ત્રો જે રાખે છે, એવા દરેક સમુદાયોનું એક લિસ્ટ બન્યું। એમને નસીહત કરવા માટેની યોજનાઓ બની અને દરેકને જુદા જુદા કારણથી એમની પાસેથી શસ્ત્રો લઈ લેવાની કામગીરી શરૂ થઈ। કોઈ પણ કારણે યેન કેન પ્રકારે શસ્ત્ર જપ્ત કરી લો, શસ્ત્ર હશે જ નહીં તો બળવાખોરીની કે 1857 જેવા બીજા પ્રયાસની શક્યતા ના રહે। એ પ્રયત્નના ભાગરૂપે મકરાણીઓને પણ નિહત્થા કરવાનો અંગ્રેજોનો પ્રયાસ હતો, પણ મકરાણીઓને એમ કહો તમે બંદૂક આપો તો એ કંઈ દઈ ન દે। જેટલા માથા એટલી મઝલલોડ બંદૂક ધરાવતા હતા। એટલે અંગ્રેજોએ બીજી ચાલ ખેલી। એમણે નવાબને કીધું કે આમની મહેસૂલ પાછી લઈ લો, એમને જે બક્ષિસ આપ્યા તે ગામ લઈ લો। નવાબ પાસે કોઈ વિકલ્પ નહોતો, કારણ કે અંગ્રેજોથી દબાયેલો હતો। નવાબે એ ગામ પાછા લીધા।
અને એની મહેસૂલ માગી. એની મહેસૂલ માગવા માટે જ્યારે મકરાણીઓના ગામમાં નવાબના માણસો પહોંચ્યા, મકરાણીઓએ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો કે અમને બક્ષિસમાં અપાયેલા છે, અમારા બાપ દાદાની બહાદુરી માટે અપાયેલા છે, તમે કાંઈ અહેસાન નથી કર્યો, માટે અમે એની મહેસૂલ ભરીશું નહીં. આ જે વિવાદ થયો, નવાબે અંગ્રેજોના કહેવાથી મકરાણીઓના ગામ ઉપર તોપ ચલાવી. અંગ્રેજોને એમ હતું કે આ તો લડાયક કોમ છે, નાની વાતમાં ઉશ્કેરાઈ જશે, પણ મકરાણીઓ નિમક હલાલ હતા. પોતાના અન્નદાતા એટલે કે જૂનાગઢના નવાબ સામે વિરોધ છે, પણ એ વિરોધ હિંસક એમણે બનવા દીધો નહીં. ચૂપચાપ ગામ પર તોપ ચાલી, એ ચૂપચાપ રહ્યા, પણ સામે અણદમ પણ રહ્યા. બક્ષિસ તો નહીં જ આપીએ અમે ગામનું મહેસૂલ તો અમે પાછું નહીં જ આપીએ તમને. છેવટે અંગ્રેજોના કહેવાથી નવાબે મકરાણીઓના સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો ઉપર અત્યાચાર શરૂ કર્યા, એમને કેદ કરવાના શરૂ કર્યા. એ ઘડીએ મકરાણીઓનું લોહી ઉકળી ઉઠ્યું અને જે બહારવટાનો આરંભ થયો, એ બહારવટું એટલે કાદુ મકરાણીનું બહારવટું. એનું મૂળ નામ, આખું નામ કાદર બક્ષ. મકરાણીની સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને જ્યારે અંગ્રેજોએ એના કહેવાથી નવાબે કેદ કર્યા, ત્યારે કાદુ બહારવટે ઉતર્યો, જૂનાગઢના નવાબ સામે કહેર વર્તાવ્યો. એક ગામ ભાંગે તો સાધુએ ભાંગ્યું, જાણજો 3 ગામ ભાંગે તો સમજજો કાદુએ ભાંગ્યું. આવી એની બહાદુરીની કહેવત હતી કે એક નહીં, હું રોજના 3 ગામ ભાંગી, 3 ગામ ઉપર હુમલો કરીશ. અને એણે કર્યું. બહુ બધાના અત્યાચારો ગુજાર્યા. નાક કાપવા માટે પણ કાદુ એટલો જ બદનામ છે. પણ એ પછી કાદુના બહારવટાનો એક હાઈટ આવી અને પછી ડાઉનફોલ પણ આવ્યો. કાદુએ ભાગી જવું પડે એવી પરિસ્થિતિ, ચારે બાજુથી ભીંસ હતી. એટલે કાદુ જૂનાગઢથી કોઈક રીતે મુંબઈ પહોંચ્યો પોતાના માણસો સાથે. એનો ભાણેજ અલાદાદ પણ એની સાથે હતો. ત્યાંથી કરાચી જહાજમાં પહોંચ્યો. કરાચીથી એને મકરાણ જવું છે, સાધુના વેશમાં છે. એટલે એક મકરાણ જવા માટે એણે હિંગળાજ માતાના મંદિરે દર્શને જવા નીકળેલા સાધુનો વેશ ધારણ કર્યો. કરાચીથી હિંગળાજ પહોંચવું આસાન નથી, એટલે એણે ઊંટ ભાડે કરવા નીકળ્યો. કરાચીના બજારમાં ઊંટ ભાડે કરવા નીકળ્યો, પણ સાધુનો વેશ હતો, પણ કરડો બાંધો, રાખોડી કાંડા, બાવડું મજબૂત, એકબડીઓ મજબૂત બાંધો એવો ચહેરો. ઊંટવાળાને શંકા ગઈ. એ કાદુને બિલકુલ જાણતો નહોતો, પણ કરાચીમાં એ વખતે રજિયા નામના એક ગુંડાની ધાક હતી. એટલે ઊંટવાળાએ ધારી લીધું કે રજિયો સાધુના વેશમાં ભાગી જવાની ફિરાકમાં છે. એટલે ઊંટવાળાએ જઈને કરાચીની પોલીસને ખબર કરી. પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો. બીજી વાર જ્યારે કાદુ મળવા ગયો ત્યારે ઊંટવાળાની પાસે પોલીસને જોયા, એ ચેતી ગયો અને ભાગ્યો. આગળ કાદુ, પાછળ પોલીસવાળા. પોલીસ એમ સમજે છે કે રાજીઓ છે, કાદુ એમ સમજે છે કે ઊંટવાળાએ મારી બાતમી આપી દીધી. કરાચીની બજારમાં ભાગતા ભાગતા એણે એક શાકવાળાની છરી આંચકી લીધી કાદુએ, અને પાછળ આવતા પોલીસ ઉપર હુમલો કર્યો. 2 પોલીસને મારી નાખ્યા. લોહિયાળ છરી સાથે સાધુ વેશે કાદુ ભાગે છે. એ જ સમયે મિલ છૂટે છે. મિલના મજૂરો સામેથી ધસી આવે છે. એ જોવે છે લોહિયાળ છરી સાથે એક સાધુ ભાગે છે અને પાછળ પોલીસ છે. મિલના મજૂરો કાંઈ જાણતા નથી. સમજ્યા કાઢવા વગર એક મિલ મજૂરે મોટો પથ્થર ઉપાડ્યો અને સાધુના વેશમાં ભાગતા કાદુની ઉપર ફેંકી દીધો. કાદુને માથામાં વાગ્યો, બેભાન થઈ ગયો, પકડાઈ ગયો. એને ત્યાં જ ફાંસીની સજા આપવામાં આવી. વિગતો ઘણી છે, પણ આપણે તો મૂળ વાત કાદુના નકલી વારસની કરવી છે, એટલે અહીંયા અટકીએ. એક રસપ્રદ વાત જે તમે આ વિડીયોમાં એક ફોટા સાથે જોઈ શકશો. કાદુને કરાચીમાં ફાંસી આપી. ત્યાં કરાચી નજીક લ્યારીના કબ્રસ્તાનમાં એને દફનાવ્યો. ત્યાં એનો પથ્થર પણ છે આજે. પણ એની જે કબર જ્યાં છે એના ખૂણામાં કાદુને જે પથ્થર મારવામાં આવ્યો તો એ પથ્થર પણ ત્યાં આજની તારીખે પણ સચવાયેલો છે. આ સાથેની તસવીરમાં તમે જોઈ શકશો. હવે વાત છે કાદુના નકલી વારસદારની. 1975 અમદાવાદનો પ્રેમાભાઈ હોલ આજે બંધ અને જર્જરિત હાલતમાં છે, પણ પ્રેમાભાઈ હોલનો એક જમાનો હતો. ત્યાં આજે રોજ જેવી ભીડ છે. રવિવારનો દિવસ, વેકેશનનો સમય, આખો હોલ ભરાઈ ગયો છે, અને છતાંય 12 લોકો પાસ નથી મળ્યા એટલે ટળવળે છે. કોઈ પણ પ્રકારે પાસ મળે તો અંદર જઈએ, કે અંદર કાર્યક્રમ છે શામે રફી, મોહમ્મદ રફીના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ છે. 12 આયોજકો પણ ચિંતામાં છે. એ ચિંતામાં એટલા માટે નથી કે હોલ ભરવાનું શું થશે. હોલ તો ચલોચલ ભરાઈ ગયો, હાઉસફુલ છે.
ચિંતા એ વાતની છે કે જેમના નામનું આકર્ષણ બતાવીને લોકોને અહીંયા એકઠા કર્યા છે, મુખ્ય મહેમાન હજુ આવ્યા નથી. થોડી વાર થઈ ત્યાં એક લશ્કરી સ્ટાઇલની જોંગા ગાડી જીપ પ્રેમાભાઈ હોલના દરવાજામાં પ્રવેશી. અંદરથી એક માણસ રૂઆબભેર ઉતર્યો, પાતળો, એકબડીયો બાંધો, પાણીદાર આંખો, સુગંધી તેલ નાખીને ચપ્પટ ઓળેલા વાળ, કરડી મૂછો, બંધ ગળાનો બ્રાસના બટન મઢેલો જોધપુરી કોટ અને બ્રાઉન કલરની ચસોચસ રાજવી પરિવારોમાં પહેરાય એવી બ્રિચીસ, પગમાં ઢીંચણ સુધીના ગમ શૂઝ, હાથમાં સીસમની ચકચકતી બેટન અને ગમ શૂઝ ઉપર એ બેટન પછાડતો પછાડતો રૂઆબભેરે માણસ ઉતર્યો. એટલે આયોજકોના ચહેરા ઉપર હાશ થઈ. એને આદરપૂર્વક, સન્માનપૂર્વક હોલમાં લઈ જવામાં આવ્યો અને એનાઉન્સમેન્ટ થયું સ્ટેજ ઉપર, બા અદબ, બા મુલાહિજા હોશિયાર, કાદુ મકરાણી કે ઇકલોતે વારિસ તશરીફ લા રહે હૈ. આ કાર્યક્રમમાં પત્રકારો પણ હાજર. પત્રકારોના કાન ચીમક્યા. અરે, કાદુ મકરાણીનો વારસદાર અમદાવાદમાં? સ્વાભાવિક છે કે સૌને કુતૂહલ થાય. કાદુ મકરાણી વિશે તો બધા જ જાણતા હોય, પણ એનો વારસદાર આ પહેલાં કોઈ સાંભળેલું નહીં. કાર્યક્રમ પૂરો થયો, પત્રકારોએ ઇન્ટરવ્યૂ લેવાના શરૂ કર્યા. કેમેરા ઝબઝબ થતા હતા અને માણસ બોલતો ગયો. એનું નામ બાબુ મિયા. એણે કીધું કે હું કાદુ મકરાણીનો પૌત્ર છું. કાદુના બારવટાનો અંત આવ્યો એ પછી અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. બહુ આર્થિક રીતે ખરાબ પરિસ્થિતિ અમે પસાર થયા. છેવટે હું ભારતીય સૈન્યમાં જોડાયો. બર્મા મોરચે મેં બહુ પરાક્રમો કર્યા, મને ઇનામો મળ્યા. હવે નિવૃત્ત થઈને હું અમદાવાદમાં રહું છું. એનો બીજે દિવસે પાનાઓ ભરીને એનો ઇન્ટરવ્યૂ છપાયો. કાદુનો વારસ, કાદુનો વારસ ચારે બાજુ થઈ ગયું. ચારે બાજુથી લોકો એને આમંત્રણો આપે, કાદુનો વારસ ત્યાં પહોંચી જાય. પણ આ સમાચારો વાંચીને એક માણસની આંખો કરડી થઈ ગઈ. એનું નામ અબ્દુલ રહેમાન ગુલ મોહમ્મદ મકરાણી. જેતલસર ગામે રેલવેમાં એક ગાર્ડ તરીકે નોકરી કરતા અબ્દુલ રહેમાનને આ અહેવાલો વાંચીને સવાલ થયો કે કાદુ મકરાણીનો વારસ? કાદુને તો સંતાનમાં 2 દીકરી જ હતી અને બંને કાદુનું બારવટું શરૂ થયું એ જ અરસામાં પરણીને મકરાણ જતી રહી હતી. તો આ વારસ ક્યાંથી આવ્યો? અને આવ્યો તો અમને કેમ ખબર નથી? આવો સવાલ અબ્દુલ રહેમાન ગુલ મોહમ્મદ મકરાણીને થયો. તેનું કારણ અબ્દુલ રહેમાનના પિતા ગુલ મોહમ્મદ કાદુના પિતરાઈ ભાઈ અને કાદુના બહારવટામાં સામેલ પણ રહી ચૂકેલ. જ્યારે કાદુનું બહારવટું પૂરું થયું, બધા પકડાવા માંડ્યા. કાદુ કરાચીમાં ફાંસીએ ચડી ગયો ત્યારે ગુલ મોહમ્મદની પણ ધરપકડ થયેલી. પણ જૂનાગઢના નવાબે જોયું કે 13-14 વર્ષનો કુમળી વયનો છોકરો છે. આણે બહારવટું કર્યું ન હોય, આણે ફરજ પડી હશે. અને હકીકત પણ એ હતી, કોઈ દેખભાળ રાખનારું નહોતું, એટલે એ પણ કાદુની ટોળી ભેગો ફરવું પડતું. બાબી નવાબે એને માફી આપી દીધી. બાકીનાને તો જે સજા થવાની હતી એ થઈ. ગુલ મોહમ્મદને માફ કર્યો. એને નવાબે પોતે ભણાવ્યો, કુરાન શીખવું, નેક ઇન્સાન બનવાની પ્રેરણા આપી અને ગુલ મોહમ્મદ મકરાણી જૂનાગઢના જંગલ ખાતાના અધિકારી બન્યા. અને એમની પ્રામાણિકતા, ઈમાનદારી, બહાદુરી માટે પણ એટલા જ જાણીતા થયા. એ ગુલ મોહમ્મદ મકરાણીના પુત્ર એટલે અબ્દુલ રહેમાન મકરાણી, જે જેતલસરમાં રેલવેમાં ગાર્ડ હતા. એમણે આ સમાચારો વાંચીને પગેરું દબાવ્યું. ડુંગરે કાદુના જેના ડાયરા હતા એ કાદુના નકલી વારસદારને શોધવા એમણે મહેનત કરી. ત્યારે જે ખબર ઘટસ્ફોટ થયો એ બહુ જ હાસ્યાસ્પદ હતો. કાદુના વારસદાર હોવાનો દાવો કરતો બાબુ મિયા અમદાવાદના માધેપુરા વિસ્તારમાં દુકાનોની બહાર ચોકીદારીનું કામ કરતો. કામ શું? કૂતરાઓને હડકારવાના, ઢોર ઢાંખરને હડકારવાના અને વાહનોને વ્યવસ્થિત પાર્ક કરાવવાના. લાકડી લઈને ત્યાં પતરાની ખુરશી ઉપર આખો દિવસ બેસનારો માણસ પોતાને કાદુ મકરાણીનો વારસ કહેતો હતો. કેમ? એનો બાંધો મજબૂત, દેખાવ પણ પ્રભાવશાળી, એટલે આજુબાજુના બધા લોકો એને કાદુ મકરાણી કહેતા. એમાં એક ક્ષણે આ ભાઈને વળી એમ થઈ ગયું કે કાદુ મકરાણી જેવો લાગવું છું એમ કહે છે બધા, તો કાદુ મકરાણીના વારસ થઈ જવા આમ શું ખોટું છે? એણે હવા ફેલાવી
એ હવા ફેલાઈ એટલે લોકોએ જાણ્યું, કર્ણોપકર્ણ માહિતી મળતી ગઈ, કોઈ કહે વળી કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું, એમ કાદુ કે બાબુ મિયા કી તો નિકલ પડી. પછી તો બાબુ મિયાએ પોતાના એક મિત્ર હતો ગેરેજવાળો, એને ત્યાં જોંગા જીપ રિપેર કરાવવા આવેલી. ક્યારેક કાર્યક્રમમાં જોંગા જીપ લઈ જાય. ફૂટપાથ ઉપર એક મોચીને ત્યાં સંધાવા માટે આવેલા જૂના ગમશૂઝ હતા, એ લીધા. ગમશૂઝ પહેરે, ટૂંકમાં વેશ ભજવવો તો પૂરેપૂરો ભજવવો. પણ રંગભૂમિમાં કહેવાય કે તમે જેનું પાત્ર ભજવો ને એના ગુણ પણ તમારામાં આવે. એમ કાદુના વારસદાર નકલી હતો, પણ નિયત ઈમાનદારી કાદુની આવી હશે. એણે નકલી વારસદાર તરીકે માનપાન મેળવ્યા, કાર્યક્રમોમાં જાય, ફૂલહાર થાય, વાહવાહી થાય, સરસ મજાનો જમણવાર મળે, પણ એ સિવાય કોઈ આર્થિક લાભ લીધો નહોતો. એટલે જ્યારે અબ્દુલ રહેમાન મકરાણીને આ ખબર પડી, એણે પગેરું મેળવ્યું, એમણે નોટિસ મોકલી, છાપામાં પણ જાહેરાતો આપી કે કાદુને કોઈ વારસ છે નહીં, કે અમે કાદુના ભત્રીજાના કુટુંબના છીએ, અમે ક્યારેય દાવો કર્યો નથી કે અમે કાદુના વારસ છીએ. કાદુનો આ વારસ નકલી છે, કાદુને કોઈ પુત્ર નહોતો, એટલે વારસ હોવાનો સવાલ નથી. અમને આ માહિતી જેમણે આપી અબ્દુલ રહેમાનના પુત્ર વલી મહમદ મકરાણી. 20 વર્ષ પહેલાં મેં સુણાજ, અમરાપુર ગામોની મુલાકાત લીધેલી, ત્યારે વલી મહમદ મકરાણીનો પણ સંપર્ક થયેલો. આ બધી ઘટનાઓ વિશે પણ એમણે અમને માહિતગાર કર્યા. એમના પુત્ર બિલુભાઈ મકરાણી અત્યારે પણ જૂનાગઢમાં છે. બિલુભાઈએ પણ આ સાથે તમે જેટલા ફોટા ને બધું જોયું, એમને બિલુભાઈ પૂરું પાડ્યું છે. અને આજે પણ બિલુભાઈ બહુ મજાના માણસ છે. મકરાણી તરીકેનો નેકી, ઈમાનદારી આજે પણ બિલુભાઈમાં આપણને જોવા મળે. બિલુભાઈને અમે જ્યારે પૂછ્યું કે આ નકલી વારસદાર વિશે તમે જાણ્યું ત્યારે તમારી શું પ્રતિક્રિયા હતી, એટલે હસી નાખ્યું કે આ કાદુની નકલ તો થાય, પણ કાદુ તો રીંદ બ્લોચ હતા, એના તો પૂર્વજ ને. રીંદ બ્લોચ એટલે ખાનદાની બ્લોચ. એ ખાનદાની ક્યાંથી લાવશે આ બધા નકલખોરો? તો છેલ્લે કાદુના જ એક દુહાથી સમાપન કરીએ કે કાદરનું બાદર કને જાણ જુનેગઢ જાય, કાદરનું બાદર કને જાણ જુનેગઢ જાય, દી રોંઢે દેવાય કમાડ હાટે કાદરા. કાદરની બહાદુરીના કિસ્સાઓ, એની લૂંટફાટના કિસ્સાઓ જુનાગઢ સુધી પહોંચે ને એવો ફફડાટ ઊભો થાય છે કે દિવસ આથમે પહેલાં તો દુકાનોના બારણા દેવાઈ જાય છે. આવા રસપ્રદ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.